વેલકમ બેક। અને હવે વાત કરવી છે બેફામ બનેલા નકલી ડોક્ટરોની। આમ તો ગુજરાતમાં નકલીનો ખેલ જબરજસ્ત ફૂલ્યો ફાલ્યો છે। અહીંયા વરિયાળીથી લઈ અને ટોલ નાકા સુધી બધું જ નકલી હોય છે। પણ આ અમદાવાદની સાથે સાથે આખા ગુજરાતમાંથી સામે આવેલી તસવીરો છે, જેમાં મોરબી, અમરેલી, નવસારી, સુરત અને રાજકોટ આ બધી જ જગ્યાએથી ક્યાંકથી નકલી હોસ્પિટલો ઝડપાઈ છે, ક્યાંક નકલી ડોક્ટરોનો રાફડો ફાટ્યો છે। અને મોરબીમાં તો 48 કલાકમાં 3 જોડા છાપ ડોક્ટરને ઝડપી પાડવામાં આવ્યા છે। મયુર પાસેથી વિગતે જાણીએ। મયુર, બિલકુલ નુપુર, રાજ્યભરની અંદર નકલીની બોલબાલા ચાલી રહી છે। એમાં પણ સૌરાષ્ટ્રની અંદર નકલીનો ખેલ તો ઘણા સમયથી ચાલી રહ્યો છે। રાજકોટની અંદર અત્યાર સુધી નકલી ડોક્ટરો પકડાતા હતા, એકાત્રા પકડાતા હતા, પરંતુ હવે મોરબીમાંથી એક બે નહીં પરંતુ 3 ડોક્ટરો પકડાયા છે। અને ચોંકાવનારી વિગતો એ સામે આવી રહી છે કે માત્ર 48 કલાકની અંદર આ 3 ડોક્ટરો છે તે પકડાયા છે। અનેક લોકો આ નકલી ડોક્ટરો છે તેનો શિકાર બન્યા છે। એટલું જ નહીં, અમરેલીનું ધારી છે ત્યાંથી પણ આ એક નકલી ડોક્ટર છે તે પકડાયો છે। એટલે કહી શકાય કે નકલી ડોક્ટરો છે લોકોના જીવ સાથે ચેડા તો કરે જ છે, પરંતુ સમાજની જે સારી સિસ્ટમ છે એને પણ ખરાબ કરે છે। ને આવા જે નકલી ડોક્ટરો છે, ઝોલાછાપ ઘોડા ડોક્ટરો છે, એમને પકડીને એમની સામે કડક હાથે કાર્યવાહી કરવાની જરૂરી છે। અને આગળ આપણે બતાવીશું અને મહત્વપૂર્ણ